ભાવનગરની પેરછલ્લા શેરીમાં ભર બપોરે યુવાન ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ભાવનગરની પેરછલ્લા શેરીમાં આજે બપોરના સમયે મેહુલભાઈ નામના વ્યક્તિ ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત મેહુલભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અગાઉ થયેલ ઝઘડાની દાજ રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। આ બનાવ અંગે એએસપી સફીન હસને માહિતી આપી હતી। આજ રોજ ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીરછલ્લા વિસ્તારમાં એક મારામારીની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ભોગ બનનારને લગભગ ઘણી બધી ઈજાઓ થઈ છે। એની ફરિયાદને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક આરોપીને નજરકેદમાં લઈ લીધા છે। અત્યારે ભોગ બનનારની ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુ છે અને ભોગ બનનાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસ આગળની તપાસ વધુ કરી અને જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ આગળ કરશે। એમનો દિવાળી આસપાસ કંઈક ઝઘડો થયો હતો, એ ઝઘડાને ધ્યાનમાં રાખી અને બદલો લેવાના હેતુથી આરોપીએ આજે ભોગ બનનાર પર હુમલો કર્યો છે। આ ઘટનાના પગલે પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો। અને હુમલો કરનાર શખ્સને ઝડપી લઈ નજરકેદ કર્યો હતો।